ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના વરદ હસ્તે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટ યાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શંકર ચૌધરીએ માર્કેટ યાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, ભોજનાલય, ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કર્યું હતું તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટ યાર્ડના લોગોને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બેમિસાલ છે। બનાસ ડેરીનું બીજ આજે વટવૃક્ષ થયું છે। પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે। અને જ્યારે સંસ્થાની અંદર આવી અને પરોપકારનું કામ, બીજાના ભલા માટેનું કામ કરે છે ત્યારે પુણ્ય જમા થાય છે। અને જો પુણ્ય જમા થતું હોય ત્યારે દુનિયા આખી ઊંધી હોય ને તો પણ એનું કોઈ નુકસાન નથી કરી શકતું, કેમ કે ઈશ્વરના આશીર્વાદ એની સાથે હોય છે। તમે પુણ્ય પ્રાપ્ત કરવા માટે પરોપકારનું કામ કરો, જ્યાં બેઠા છો ત્યાં, તો એને કોઈ નહીં રોકી શકે। બાકીનું તમે બીજાના ભલાનો વિચાર કરો ને તો ઈશ્વર તમારા ભલાની ચિંતા કરશે, પરંતુ જે દિવસે તમે પોતાનો વિચાર કરવાનું ચાલુ કરો છો તે દિવસે ઈશ્વર દૂર થાય છે, કુદરત દૂર થાય છે।